નવસારીમાં સોમવારે હાટ બજારમાંથી ચોરાયેલી રિક્ષા સાથે ચોરને વિજલપોર પોલીસને ઝડપી પાડ્યો છે. પોલીસે રૂપિયા 12,000ની રિક્ષા માલિકને સોંપી ચોરીના મામલામાં મહત્વપૂર્ણ સફળતા પ્રાપ્ત કરી છે. નવસારીના સોમવારે હાટ બજારમાંથી ચોરાયેલી રિક્ષા સાથે પોલીસે સફળ કામગીરી કરી ચોરને ઝડપી પાડ્યો છે. ગત 19 જાન્યુઆરીના રોજ ભીખુ નાયકાની રિક્ષા સોમવારે હાટ બજારમાંથી ચોરી થઈ હોવાની જાણ થતા વિજલપોર પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. ફરિયાદ નોંધાતા પોલીસે તરત જ તપાસ શરૂ કરી હતી અને વિસ્તારમાં સીસીટીવી ફૂટેજ અને સ્થાનિક જાણકારીના આધારે તાકીદી કાર્યવાહી હાથ ધરવા લાગ્યા. તાત્કાલિક કાર્યવાહીમાં ગણતરીના કલાકોમાં વિજલપોરના સંદીપ બસદેવાની ધરપકડ કરવામાં આવી. પોલીસે આરોપી પાસેથી રૂપિયા 12,000 કિંમતની ચોરાયેલી રિક્ષાનો કબજો મેળવી રિક્ષા ફરીથી માલિક ભીખુ નાયકાને સોંપી દીધી. વિજલપોર પોલીસ સ્ટેશને ચોરીના આરોપીની ધરપકડને મહત્વપૂર્ણ સફળતા ગણાવી અને જણાવ્યું કે આવનારા સમયમાં આવા તમામ ચોરીના કેસોમાં કડક કાર્યવાહી ચાલુ રહેશે.